જિંદગીમાં કોઈનું સારું ન કરી શકો તો કંઈ નહીં, પરંતુ કોઈનું ખરાબ ક્યારેય કરવું નહીં. કેમ કે આ દુનિયાના લોકો, સમાજના લોકો બધું ભૂલી જાય છે, પણ ઉપરવાળો ક્યારેય કાંઈ ભૂલતો નથી, કોઈને ભૂલતો નથી. પોતાનું કર્મ ક્યારેય સરનામું પણ ભૂલતું નથી. નમસ્કાર મિત્રો, આરજે કાર્તિકની એક સુંદર મજાની સ્ટોરી છે. શર્માજી નામના એક વ્યક્તિ સવારે ઓફિસ જવા માટે નીકળે છે. એટલે શર્માજીના પત્ની છે તેમને કહે છે કે સાંજે ઓફિસેથી આવો ત્યારે 1 કિલો જેટલા સફરજન લેતા આવજો. શર્માજી સ્કૂટર ઉપર ઓફિસ જવા માટે નીકળે છે અને વિચારે છે કે રસ્તામાં દરરોજ એક વૃદ્ધ દાદીમાં છે એ સફરજન વેચતા હોય છે, તો ચાલ ને ત્યાંથી જ લેતો જાઉં છું ત્યારે જ. એટલે રસ્તામાં જતા હોય છે ત્યાં એક વૃદ્ધ દાદીમાં સફરજન વેચતા હોય છે. શર્માજી એને જોવે છે, ત્યાં સ્કૂટર ઊભું રાખે છે અને દાદીમાં પાસે શર્માજી જાય છે અને કહે છે કે માજી, આ સફરજનનો શું ભાવ છે? એટલે પેલા માજી કહે છે કે 40 રૂપિયાના 1 કિલો. એટલે શર્માજી છે એમની સાથે રકઝક કરે છે અને શર્માજી કહે છે કે માજી, 30 રૂપિયાના 1 કિલો આપો ને. એટલે માજી કહે છે કે ના ભાઈ સાહેબ, 30 રૂપિયાના 1 કિલો નહીં, પરંતુ તમને 35 રૂપિયાનો હું આપી શકું, 35 રૂપિયાના 1 કિલો આપીશ બસ. શર્માજી ઘણી બધી રકઝક કરે છે અને માજી છે 30 રૂપિયામાં આપવા માટે ના પાડે છે, કેમ કે માજીને પોસાતું નથી. એટલે શર્માજી ત્યાંથી ચાલ્યા જાય છે. સાંજના વળતા જ્યારે ઓફિસેથી નીકળો ને ત્યારે મોલમાંથી સફરજન લેતો જઈશ. સાંજના જ્યારે નીકળે છે ત્યારે યાદ આવે છે કે હા, સફરજન લેવાના છે. એટલે શર્માજી છે મોલમાં જાય છે, જે શોપિંગ મોલ હોય છે, જેની અંદર ફ્રૂટ અને અન્ય વસ્તુઓની સાથે સાથે ઘણી બધી વસ્તુ મળતી હોય છે. પરંતુ આપણે બધા મોલમાં ગયા હોય ત્યારે જોયું હોય કે જે વસ્તુ લેવાની હોય છે ને, એ વસ્તુની બાજુમાં એની પ્રિન્ટ છાપેલી હોય છે, એની કિંમત લખેલી હોય છે અને મોલની અંદર એક જ ભાવ હોય છે. ત્યાં ભાવતાલ થઈ શકતો નથી. એટલે શર્માજી મોલની અંદર જઈ અને જુએ છે તો ત્યાં સફરજનનો ભાવ લખેલો હતો 50 રૂપિયા કિલો. એટલે શર્માજીએ મોલવાળા બાજુના કર્મચારીને કીધું કે ભાઈ, આ સફરજનનો ભાવ તો કે 50 રૂપિયા કિલો સાહેબ, ત્યાં લખેલો જ છે. એટલે શર્માજી કહે છે કે બહાર તો 35 રૂપિયામાં મળે છે રોડ ઉપર. એટલે મોલવાળા ભાઈ કહે છે કે સાહેબ, તમને ખ્યાલ તો છે કે અહીંયા ભાવ છે એક જ હોય છે, ભાવ છે એ ઓછો થતો નથી, અહીંયા જે લખેલો ભાવ હોય છે એ જ ભાવ આપવો પડે છે. એટલે શર્માજીને શરમ જેવું લાગે છે અને ત્યાંથી ચાલ્યા જાય છે. અને ચાલતા ચાલતા વિચારે છે કે ચાલો ને રોડ ઉપર પેલા માજી સફરજન વેચતા ને તેની પાસેથી જ લઈ લઈશ, પરંતુ એ માજી ત્યાં હોય તો સારું, ક્યાંક જતા ન રહ્યા હોય. એટલે શર્માજી વિચારતા વિચારતા જાય છે, રોડ ઉપર જાય છે તો માજી ત્યાં જ સફરજન વેચતા ત્યાં જ બેઠા હતા. શર્માજી ત્યાં જાય છે અને માજી તેમને જુએ છે તો ઓળખી જાય છે કે આવો સાહેબ આવો, આલ્યો આ 35 રૂપિયામાં લઈ જાઓ ને. એ કે 35 રૂપિયામાં સરસ મજાના સફરજન છે. એટલે શર્માજી છે માજીને કહેશે કે કાંઈ વાંધો નહીં માજી, આલ્યો 100 રૂપિયાની નોટ અને મને 2 કિલો સફરજન આપો. એટલે પેલા માજી કહેશે કે સાહેબ મારી પાસે છૂટા નથી. એટલે શર્માજી કહેશે કે કાંઈ વાંધો નહીં માજી, છૂટાની જરૂર નથી, તમે રાખો એ પૈસા. અને માજી રાજીના રેડ થઈ જાય છે. શર્માજી સફરજન લઈને ઘરે જતા રહે છે. ઘરે જઈને બીજા દિવસે આવે છે અને 500 રૂપિયા લઈ અને આવે છે અને માજીને 500 રૂપિયા આપે છે. માજી વિચારે છે કે સાહેબ, આ 500 રૂપિયા છે ને મારે નથી લેવા. એટલે શર્માજી કહે છે કે માજી, આ 500 રૂપિયા રાખો, તમારે કામ લાગશે. અને માજી પોતાની આપવીતી શર્માજીને કહેશે કે સાહેબ, મારા પતિનું અવસાન થઈ ગયું અને કર્જ ઘણો બધો વધી ગયો છે, દેવું વધી ગયું છે અને દેવું ચૂકવવા માટે મારે આ ફ્રૂટ છે એ વેચવા પડે છે રોડ ઉપર આવીને. એટલે શર્માજી ત્યાંથી ચાલ્યા જાય છે. બીજા દિવસે જ્યારે સવારે આવે છે ત્યારે માજીને 500 રૂપિયા આપે છે અને માજીને કહે છે કે માજી, આ 500 રૂપિયા રાખો, ધીમે ધીમે આમાંથી તમારું દેવું છે એ ચૂકતે કરજો. એટલે માજી કહે છે કે સાહેબ, હું તમારા પૈસા ન રાખી શકું. એટલે શર્માજી કહે છે કે માજી, હું એ પૈસામાંથી દરરોજ તમારી પાસે સફરજન લેતો રહીશ અને એ પૈસા એમનામ વળાવતો રહીશ. એટલે એ રીતે માજી પૈસા રાખે છે અને માજી પણ રાજીના રેડ થઈ જાય છે. શર્માજી ઓફિસમાં જાય છે. ઓફિસના બધા જ સાથી મિત્રો અને કર્મચારીને વાત કરે છે કે એક રોડ ઉપર એક વૃદ્ધ માજી છે જેને ખૂબ જ પૈસાની જરૂર છે, ખૂબ ગરીબ છે અને માજી ખૂબ ઈમાનદાર છે. એટલે આપણે બધાએ એમની પાસેથી જ ફ્રૂટ ખરીદવા જોઈએ. એટલે ઓફિસના બધા લોકો એમની પાસેથી જ ફ્રૂટ ખરીદવા લાગે છે અને ધીમે ધીમે ઓફિસના કર્મચારીઓ થોડો થોડો ફાળો પણ ઉઘરાવે છે અને પોતાની યથાશક્તિ મુજબ બધા કર્મચારીઓ થોડા થોડા રૂપિયા ભેગા કરી અને માજીને એક લાયરી લાવી આપે છે અને માજીને ફ્રૂટની નાનકડી એવી લાયરી આપે છે અને માજીનો એની અંદર સારો એવો ધંધો ચાલે છે ફ્રૂટનો અને એમાંથી માજીનું ગુજરાન ખૂબ સારી રીતે ચાલે છે. ખૂબ નાનકડી આ સ્ટોરીમાંથી આપણને એક સરસ મજાની શીખ મળે છે કે તમે કોઈને મદદ કરતા જાઓ, ઉપરવાળો તમને મદદ અવશ્ય કરશે. તમે કોઈને મદદ કરવાની ભાવનાથી થોડું જાજુ પણ અર્પણ કરો છો, થોડું જાજુ પણ દાન આપો છો અથવા કોઈને સારા ઈરાદાથી, નેક ઈરાદાથી કોઈને મદદ કરો છો, એટલે ઉપરવાળો તમારી ચોક્કસ મદદ કરે છે. આપણી એક સોચ હોય છે, આપણો એક વિચાર હોય છે, આપણી એક માનસિકતા હોય છે કે રોડ ઉપર જે લોકો ફ્રૂટ કે અન્ય કોઈ વસ્તુ વેચતા હોય છે, જે ગરીબ હોય છે, જે લાચાર હોય છે, જે મજબૂર હોય છે અને પોતાની મજબૂરી માટે ઘણી બધી વસ્તુ વેચતા હોય છે, તો આપણે રોડ ઉપર જે વેચતા હોય તેની પાસે ભાવતાલ કરાવીએ છીએ, તેની પાસે રકઝક કરીએ છીએ અને જ્યારે મોલમાં જઈએ ત્યારે જે પ્રિન્ટ છાપેલી હોય પૂરેપૂરા રૂપિયા આપવા પડે છે. આપણી માનસિકતા બદલવાની જરૂર છે. કેમ કે આપણે મોલમાં જઈએ ત્યારે એક પણ શબ્દ બોલ્યા વગર પૂરેપૂરા રૂપિયા ચૂકવવા પડે છે. તો એ જ રીતે રોડ ઉપર જે ગરીબ લોકો કોઈ પણ વસ્તુ વેચતા હોય છે તો તેની પાસે પણ ભાવતાલ ન કરવો જોઈએ.